અમદાવાદ રિસર્ચ ની આવ્યો, મેં અહીંયા જોયું કે અહીંયા રાજકોટિયાનો બહુ ત્રાસ છે નહીં? તમે બહુ દાંત કાઢ્યા, હું ત્રાસ છે? હું રાજકોટ છું, તમારા ઘરની બહાર માવા થૂકી. બહુ હેરાન કરી મૂક્યા છે અમને, અમારી ઉપર રેસિઝમ કરે કે હું કહું ને કોઈકનો રાજકોટ એ મજૂરિયાઓ, એવું જ લાગે કે મજૂર એવી રીતના ટ્રીટ કરે. અહીંયા નવો આવ્યો તો મારા ભાઈબંધને કીધું ભાઈ સિટી ફેરવજે ને, તો ફેરવતો તો મેં કીધું કે ભાઈ કે ઊભી રાખજે, મારે વોશરૂમ જવું છે. તો મને ફાટકે લઈ ગયો કે તમારા ગામમાં તો હેરાન કર્યા મૂકે કે તમે માવા બહુ ખાઓ. વાત તો સાચી છે, રાજકોટમાં બહુ વધારે ખવાય છે માવા. હા, ત્યાં એકવાર હું જેન્ટ્સ વોશરૂમમાં જઈને ગભરાઈ ગયો કે જેન્ટ્સ વોશરૂમમાં પીરિયડ. પછી ખબર પડી કોઈ કે માવા પીરિયડ. બહુ હેરાન કરે, એવા વ્યંગ કરે કે તમારે ખબર રાજકોટિયાનું બહુ યોગદાન છે અમદાવાદમાં. મેં કીધું શું છે? કે લાલ કિલ્લો તમે જ કોઈ તો. ડેટ વહી ગઈ હતી મારી, ડેટ ઉપર હતો, મેં એને કીધું કે હું તો રાજકોટ નું છું. કે અરે તમે તો માવા ખાવ, તાર ઘરે થૂકીએ. પણ કોઈ એવું ના વિચાર્યું કે આ માવો ખાતો હશે, આ વ્યક્તિ બહુ સારો હશે. એવું કોઈ દી વિચાર્યું જ નહીં, કારણ કે તમે માવો ખાઈને થૂકો ને ત્યાં મચ્છરા ના થાય. તમારે પાસે કોઈ થૂક્યું હોય તો તમને ડેન્ગ્યુ ના થાય. એટલે આવું કોઈ પાવર મળે, આવું કોઈ 20 રૂપિયામાં આપે, નસો ને ઓડોમોસ. બહુ છોકરીઓને લીધે આવું બહુ થાય કે છોકરીઓ માવો ખાવાવાળાને જોઈને તો એવું ડિસ્ગસ્ટિંગ એવું વિચારે. કોઈ દી એવું ન વિચાર્યું કે આ કેટલો કુકી છે. એમ જ વિચારો કે આ કેટલો ક્યુટ છે. રેડ લિપ્સ ચબી ચીક્સ. ને રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ઇન જનરલ બહુ રેસિઝમ થાય. એકવાર હું ભાઈબંધ જોડે જતો હતો તો એક માણસ રોંગ સાઈડ થી જતો. મેં કીધું અમદાવાદમાં માણસો બહુ રોંગ સાઈડ થી જાય કે આ બધા રાજકોટિયાઓ. GJ1 લખ્યું છે એમાં. એકવાર હું રોંગ સાઈડ થી જતો હતો ને મારી બાજુમાં બીજો રોંગ સાઈડ વાળો આવ્યો, મને કહે કે કા સૌરાષ્ટ્ર. મેં તો ફ્લોમાં કહી દીધું હા રાજકોટ. પછી મને ખબર પડી કે આ તો રેસિઝમ થાય જ મારી બેન. આ તો બહુ ખોટું છે કે હું રોંગ સાઈડ થી જાઉં, તેને અઝ્યુમ કરી લીધું કે હું રાજકોટનો હોઈશ કે સૌરાષ્ટ્રનો હોઈશ. તો મેં આવું બધું કહેવા જ જતો હતો તો એના સામેથી કીધું કે હું જામનગર વાલા. કેમ છો બાપુ? સામે જો ગાડી આવે. પણ સૌરાષ્ટ્રનું ખાવાનું બહુ સારું આવે, પણ નામ એવા રાખ્યા છે કે આપણને કોઈકને કહેતા શરમ આવે. હા, કોઈને કહેતા શરમ આવે કે હાલે હિતેનનો ઘૂઘરો ખાવા જાય. ઈ સામે કઈ મન તો એના ભૂંગળા બટેટા ભાવે. કાંઈ ના ખાધું, હિતેનભાઈ મુઠિયા કઈ પાછ. બહુ મારું કહેવાનું મતલબ છે બહુ ચીડ્યું એમને અહીંયા. મને એક માણસે એમ કીધું હતું કે તો રાજકોટનો તમારે તો આખા ગામને માવાનું વ્યસન નહીં, તમારા ગામને આખા સ્પાનું વ્યસન છે. મેં કઈ કીધું કેટલા સ્પા છે અહીંયા. અમારા ભાઈના વ્યસનમાં એક વસ્તુ કોમન છે, થૂકવાનું. સ્પા છે ભાઈ. અહીંની લીધે થાઈલેન્ડની વસ્તી ઓછી થઈ ગઈ. CG રોડ જોયો છે, ફૂલ ફોર્મ બદલી કાઢ્યું કે ચાલો ગાંડ મારીએ. સ્પામાં અહીંયા નવો આવ્યો ને તો હું ગભરાઈ ગયો કે અમદાવાદમાં માણસોને એટલું બોડી પેઇન થતું હશે. પછી ખબર પડી કે સ્પાની લીધે જ બોડી પેઇન થાય. પણ સ્પામાં એક કિસ્સો કહું. મને એક દીદી મળ્યા હતા સ્પાવાળા. ક્યાં મળ્યા એ ના પૂછતા, મળ્યા હતા. મને તો એમ કે થાઈલેન્ડ થી આવ્યા છે, સારી રીતના વાત કરે. તો મેં એને પૂછ્યું બેન તમારું નામ શું? તો એ કે ડેંગ જોમ. મેં કીધું ડેંગ જોમ તો થાઈલેન્ડ ના જ હશે, આપણે કઈ કહેવાય નહીં. તો મેં કીધું તમારું આખું નામ શું? કે ડેંગ જોમ બહાદુર સાહેબજી. ને અમદાવાદમાં નવા આવીએ ને તો અહીંની ગાળું ન સમજાય અમને સૌરાષ્ટ્ર વાળાને. અહીંયા ઓલું બોલે ચોદિયા બોલે. મને તો પેલા 2 મહિના એમ લાગ્યું કે પૂછે છે કે તમે ચોદિયા.
ના જોઈએ તો અમારે સ્પા જેવું છે. અમારા રાજકોટિયા પાસે એક ટેકનિક છે. અમારે અહીંયાના માણસો પર ગુસ્સો આવે ને તો પીકીના કઈ ભાગી જાય. અહીંના માણસોને પીકીના નહીં ખબર. પીકીના કેમ સમજાવું તમને? તમને ભોસડી ના ખબર છે? ભોસડીના પીકીના સેમ હોય. માઇનોર ડિફરન્સ. તમે ફર્સ્ટ ચાઇલ્ડ કે સેકન્ડ ચાઇલ્ડ? સિંગલ. કોંગ્રેચ્યુલેશન. તો પીકી ના થાવ. Okay guys, that's been my time. તો તમા ચકડી બોલાવું, સિટી આખી ડોલાવું, આ અઘરી પકડતો ભાઈ આકરું છે છોડાવું, તારી વાતમાં વજન નહીં તો ત્રાજવે કેમ તોલાવું, અમે માળખાના સેટ બંધ કારખાના ખોલાવું, તો ધમા ચકડી બોલાવું, સિટી આખી ડોલાવું, આ અઘરી પકડતો ભાઈ આકરું છે. હું રાયપુરમાં જ છું. હું ભણું છું અમદાવાદમાં. તો ત્યાં અમદાવાદ જઈને ખબર પડી કે અમદાવાદમાં કોઈને પીકીનામાં બહાર નથી પડી. ત્યાં છે ને પીકીના કામદારને ખોટું માની ગયું. તમે હું ગાળ જોઉં મને મારી કાંઈ માફી માંગુ. પેલા મને કહેવાનો મતલબ શું કે મેં કીધું કે તમે ફર્સ્ટ ચાઇલ્ડ કે સેકન્ડ? તો એ કે તમે સેકન્ડ ચાઇલ્ડ. તો મેં માફી માંગી કે સોરી તમે તો ઓછી નથી.